નમસ્તે ફ્રેન્ડ્સ, આજે હું તમારી માટે હેલ્ધી ગિરનારી ખીચડીની રેસીપી લાવી છું. સૌપ્રથમ એક તપેલામાં પાણી ગરમ કરો. ત્યારબાદ તેમાં મીઠું અને હળદર નાખી ગરમ થવા દો. ત્યારબાદ એમાં પલાળેલી મસૂરની દાળ, ચણાની દાળ, મગની દાળ, અડદની દાળ અને કાળા અડદની દાળ આ બધી વસ્તુને નાખી ત્યારબાદ તેમાં પલાળેલા ચોખા નાખો. આ બધી વસ્તુને સારી રીતે ચડવા દો. પછી તમને ગમે તેવા વેજીસ, મેં આમાં ફણસી, ફ્લાવર, રીંગણા, દૂધી, ગાજર અને બટેકા પણ લઈ શકો છો. આ બધી વસ્તુને ખીચડી સાથે જ બાફવા મૂકી દો. ત્યારબાદ આ બધી વસ્તુને સારી રીતે ચડવા દો. મેં આમાં 10 જણાની ખીચડી કરેલી છે. હું કેપ્શનમાં અને કોમેન્ટમાં 3 to 4 સર્વ્સ માટે ઇન્ગ્રીડિયન્ટ્સ મેન્શન કરી દઈશ. બીજા પેનમાં તેલ અને ઘી ગરમ કરો. ત્યારબાદ તેમાં રાઈ અને થોડું જીરું નાખો. તતરી જાય એટલે લાલ મરચાં સૂકા નાખો. હિંગ નાખી આદુ મરચાંની પેસ્ટ નાખો. આદુ મરચાંની પેસ્ટ સંતળાઈ જાય પછી ઝીણી સુધારેલી ઓનિયન્સ નાખો. આ બધી વસ્તુને સારી રીતે સાંતળી લેવું. પછી તેમાં મીઠું, સારી રીતે સાંતળવા દેવું. પછી તેમાં હળદર, મરચું, ગરમ મસાલો, કિચન કિંગ મસાલો આ બધી વસ્તુ નાખી એને સારી રીતે સાંતળવા દો. પછી તેમાં ઝીણા સમારેલા ટમેટા નાખી ઉપરથી થોડું મીઠું નાખી બધી વસ્તુને સારી રીતે સાંતળવા દો. મસાલો સંતળાઈ જાય પછી એને તૈયાર ખીચડીમાં નાખી બધું એક રસ કરી નાખો. સો ફ્રેન્ડ, રેડી છે હેલ્ધી ટેસ્ટી ગિરનારી ખીચડી. અને ગરમ ખીચડીને દહીં સાથે સર્વ કરો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ. થેન્ક યુ.